નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાના રિઝલ્ટની તારીખ જાહેર। તો બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર। રિઝલ્ટ પહેલાં જ વિદ્યાર્થીઓને આપવામાં આવશે ગ્રેસિંગ માર્ક। તો જુઓ તમામ વિષયોને કયા વિષયમાં કેટલા માર્ક ગ્રેસિંગ મળશે તેના વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં, એટલે કે તમામ પ્રશ્નોનું સોલ્યુશન એક જ વિડીયોની અંદર જણાવી દેવામાં આવશે। તો સવારે 8 વાગે જાહેર થશે ધોરણ 10 અને 12માનું રિઝલ્ટ। તમામ પ્રકારની માહિતી આજના એક જ વિડીયોની અંદર જણાવી દઈશું। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે હજુ સુધી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ ના કરી તો જલ્દી શેર કરી દો આ વિડીયોને તમામ મિત્રો સુધી, અને વિડીયોની ખાસ લાસ્ટ સુધી જોજો, જેથી તમામ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન તમને એક જ વિડીયોની અંદર મળી જશે। તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો। તો આપણે સૌપ્રથમ કયા ટૉપિક વાઇઝ જોવાનું છે તે આપણે સૌપ્રથમ જોવાનો પ્રયાસ કરશું, કયા વિષયો આપણે શું જોવાનું છે તે। તો સૌપ્રથમ આપણે જોઈશું કે ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાના રિઝલ્ટની તારીખ જાહેર, કયા મહિનામાં આવશે રિઝલ્ટ તે આપણે જોવાનું છે। આ ટૉપિક કયા ટૉપિક વાઇઝ જોવાનું છે તે આપણે જોઈશું। તો એક આ જોવાનું હતું ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાના રિઝલ્ટની તારીખ વિશે। બીજો આપણો ટૉપિક રહેશે તો કે બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર। રિઝલ્ટ પહેલાં જ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા ગ્રેસિંગ માર્ક। તો જુઓ કયા વિષયમાં મળી જશે ગ્રેસિંગ માર્ક્સ, એટલે કે કયા વિષયમાં કેટલા ગ્રેસિંગ માર્ક મળશે તે જોવાનું છે। તો હવે આપણે રાહ જોઈ રહ્યા છો તો રિઝલ્ટ ક્યારે આવશે, દરેક મિત્રોના વિચારની અંદર એક જ છે, તો રિઝલ્ટ ક્યારે આવશે। તો બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર। રિઝલ્ટ પહેલાં જ વિદ્યાર્થીઓને આપવામાં આવશે ગ્રેસિંગ માર્ક। તો જુઓ કયા વિષયમાં કેટલા ગ્રેસિંગ માર્ક મળશે તે આપણે જોઈ લઈએ, પછી આપણે જોઈશું રિઝલ્ટ ક્યારે આવશે તે છેલ્લા વિડીયોમાં જોઈ લઈશું। તો અત્યારે પહેલું એ જોઈશું કે કયા વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક મળશે। તો દરેક મિત્રોને બોર્ડના વિદ્યાર્થીઓ માટે ગ્રેસિંગ માર્ક છે, તો કયા વિષયમાં કેટલા ગ્રેસિંગ માર્ક મળશે તે આપણે માહિતી જોઈશું। તો હવે આપણે તે માહિતી જોઈએ સૌપ્રથમ। તો કે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થાય તે પહેલાં વિદ્યાર્થીઓને 1 ગુણની લહાણી, તો કે 1 ગુણ મળશે। તો કે ગણિત અને કેમિસ્ટ્રીના પ્રશ્નપત્રમાં એક પ્રશ્નમાં ભૂલ હોવાથી ગુણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તો ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને ગણિત અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓને કેમિસ્ટ્રીમાં 1 ગુણ મળશે। તો સૌપ્રથમ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ગણિતમાં 1 ગુણ મળશે અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓ માટે કેમિસ્ટ્રીમાં 1 ગુણ મળશે। તો બીજું ન્યૂઝ કટિંગ આપણે જોઈએ તો કે ગુજરાત બોર્ડ દ્વારા પ્રોવિઝન આંશકી જાહેર કરાય છે। તો ધોરણ 12 સામાન્ય સાયન્સમાં મેથ્સ અને કેમિસ્ટ્રીમાં 1 ગુણનો ગ્રેસિંગ મળશે। તો 1 ગુણનો ગ્રેસિંગ મળશે। તો ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં લેવાયેલ 12 સાયન્સની મુખ્ય જાહેર પરીક્ષા બોર્ડ 4 વિષયોમાં પ્રોવિઝન આંશકીની જાહેર કરી દેવામાં આવી છે, જેમાં મેથ્સ, ગુજરાતી અને કેમિસ્ટ્રી, હિન્દીમાં 1 માર્ક આપવામાં છે। તો જ્યારે કેમિસ્ટ્રીમાં અંગ્રેજી માધ્યમમાં 1 પ્રશ્નમાં 2 વિકલ્પ સાચા હોવાનું જાહેર કરાયું છે, અને મેથ્સમાં, ગુજરાતી અને કેમિસ્ટ્રીમાં હિન્દી માધ્યમમાં ગુણ પ્રદાન 1 પ્રશ્નોમાં 2 વિકલ્પ હતા, તેથી ગુણ 1 માર્ક મળવાપાત્ર થશે। તો ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા 27 ફેબ્રુઆરી અને 10 માર્ચ સુધીમાં ધોરણ 12 સાયન્સની મુખ્ય જાહેર બોર્ડનું પરિણામ પરીક્ષા લેવાઈ હતી। તો જ્યારે કેમિસ્ટ્રી, હિન્દી માધ્યમમાં પણ 1 પ્રશ્ન ખોટો હોવાથી તમામ વિદ્યાર્થીઓને સમાન 1 ગુણ પ્રદાન કરવામાં આવશે। અગાઉ કેમિસ્ટ્રીમાં પણ તો આ ભૂલ છે, જે એક જ પેપરની અંદર ભૂલ હોવાના કારણે 2 વિકલ્પો સાચા હોવાને કારણે તમામ વિદ્યાર્થીઓને 1 ગુણ માર્ક મળવાપાત્ર થશે। તો ગુજરાતી માધ્યમમાં ગણિત વિષય માટે અને કેમિસ્ટ્રીમાં હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓ માટે 1 પ્રશ્નમાં 2 વિકલ્પ હોવાના કારણે 1 માર્ક ગ્રેસિંગ મળવાપાત્ર થશે। તો આ એક હતી અપડેટ। તો કે જાહેર બોર્ડની પરીક્ષા હતી, આ પરીક્ષા લેવા બાદ પ્રથમવાર થોડા દિવસ એટલે કે વહેલી પ્રોવિઝન આંશકી બોર્ડ દ્વારા જાહેર કરાવી દેવાઈ હતી। તો 12 સાયન્સના મુખ્ય 4 વિષયમાં કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી અને ફિઝિકલના માર્ક હતા। તો આમાં 1 માર્ક તમને ગ્રેસિંગ મળે। હવે આપણે જોઈશું કે સવારે 8 વાગે જાહેર થશે ધોરણ 10 અને 12નું રિઝલ્ટ। તો તેના વિશે શું માહિતી છે તે આપણે જોઈશું। તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો, જેથી તમામ પ્રકારની માહિતી મળી જશે। અને તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરો, જેથી તમામ માહિતી મળતી રહેશે। તો ધોરણ 10 અને 12 બોર્ડનું પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે? તો આપણે છેલ્લું પેપર હતું 10/3/2025ના રોજ છેલ્લું પેપર હતું બોર્ડનું। તો હવે જોઈએ તો કે છેલ્લું પેપર 10/3/2025નું હતું। તો બોર્ડનું પરિણામ ક્યારે આવશે તેના વિશે આજના વિડીયોમાં જોવાનું છે, પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આવી પ્રકારની માહિતી તમારી સમક્ષ આવતી રહેશે। અને પેપર ચેકિંગ, તો કે પેપર ચેકિંગ ક્યારે સ્ટાર્ટ થઈ ગયા છે? તો પેપરનું ચેકિંગ જે પરીક્ષા પતી એના બીજા દિવસે એટલે કે 11/3/2025ના રોજ ચાલુ થઈ ગયું છે। પેપર ચેકિંગ માટે ચાલુ થઈ ગયું છે, એટલે જેમ બને તેમ વહેલું રિઝલ્ટ આવી જશે। આપણે અંદાજે જોઈ લઈશું ક્યારે રિઝલ્ટ આવશે તે। તો ચેકિંગ માટે ધોરણ 10 અને 12ના
બોર્ડનું પરિણામ ચેકિંગ કરવા માટે મૂલ્યાંકન કેન્દ્ર 458 કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. શિક્ષકો 69,000 જેવા ફાળવવામાં આવ્યા છે. ધોરણ 12 અને સાયન્સની બોર્ડ પરીક્ષા પૂર્ણ આજથી મૂલ્યાંકન કામગીરી શરૂ થઈ ગઈ છે. તો કે એક જ દિવસની અંદર કામગીરી શરૂ થઈ ગઈ છે. તો કે ગયા વર્ષે પરિણામ ક્યારે આવ્યું હતું, તો ગયા વર્ષે પરિણામ ક્યારે આવ્યું હતું અને આ વખતે ક્યારે આવશે તે આપણે સંપૂર્ણ માહિતી જોઈશું. તો ગયા વર્ષે પરિણામ ક્યારે આવ્યું હતું તે આપણે હવે જોઈએ પહેલું, પછી આ વખતે. તો ગયા વર્ષે ધોરણ 12માંનું 9/5/2024ના રોજ સાયન્સનું રિઝલ્ટ આવી ગયું હતું. 9/5/2024ના રોજ ધોરણ 12નું રિઝલ્ટ આવી ગયું હતું ગયા વર્ષે. તો આ વખતે ક્યારે આવવાની સંભાવના છે, તો કે ગયા વર્ષે ધોરણ 10નું 11/5 એટલે કે 2 દિવસ પછી ધોરણ 12નું પણ રિઝલ્ટ આવી ગયું હતું. 11/5/2025ના રોજ ધોરણ 10માંનું રિઝલ્ટ આવી ગયું હતું અને 12માંનું 9/5 એટલે કે 2 દિવસની અંદર ફેરફાર હતો. તો હવે આપણે જોઈએ કે આ વખતે ક્યારે પરિણામ આવશે. તો હવે સૌપ્રથમ આપણે જોઈશું તો કે અત્યારે ક્યારે પરિણામ આવશે. તો હવે આપણે તારીખ જોઈ લઈએ. તો આ વખતે સંભવિત ધોરણ 12નું એપ્રિલના અંતમાં આવી શકે તેવી શક્યતા છે. તો એપ્રિલ મહિનાની અંતમાં 12 સાયન્સનું અથવા 12માંનું પરિણામ આવી શકે તેવી શક્યતા છે. તો આ વખતે સંભવિત તો કે ધોરણ 10નું મે મહિનાની શરૂઆતમાં આવી શકે તેવી સંભાવના છે. તો કે ધોરણ 12નું પહેલું આવશે અને પછી 10માંનું આવશે. ગયા વર્ષની જેમ કે પહેલું 12માંનું આવ્યું હતું અને પછી 10માંનું આવ્યું હતું. તો આ વખતે 12મા ધોરણ એપ્રિલના અંતમાં આવે અને 10માંનું મેની શરૂઆતમાં આવી શકે તેવી સંભાવના છે. તો મિત્રો આ હતી બોર્ડનું પરિણામ ક્યારે આવશે. તો હજી વિગતવાર માહિતી આપણે જોઈશું, સંપૂર્ણ ન્યૂઝ કટિંગ તમામ પ્રકારની. તો હવે આપણે એક જોઈશું ન્યૂઝ કટિંગ આપણી પાસે છે. તો બોર્ડના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર હતા. તો ધોરણ 10 અને 12નું પરિણામ વહેલું આવશે, કારણ કે એપ્રિલના અંત સુધીમાં જાહેર થશે બોર્ડના પરિણામ. તો કે મેથ્સ ચકાસણીની કામગીરી આજે પૂર્ણ થશે. ચૂંટણીને લઈ 1 મહિનો વહેલું પરિણામ આવી શકે જાહેરાત છે. તો કે પરિણામમાં કાર્ય બાદ શિક્ષકો લાગશે ચૂંટણીના કામે. તો કે અત્યારે પરિણામ છે એટલે કે પરિણામ જેમ બને તેમ જલ્દી આપી દેશે, કારણ કે ચૂંટણી આવે છે એટલે વહેલું કામ એમણે કરવાનું થશે. તો કે ગુજરાત માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શિક્ષક બોર્ડની 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થઈ ત્યારે પેપર ચકાસણીની કામગીરી પણ ઝડપથી શરૂ કરવામાં આવી છે. જેમ આજે પૂર્ણ થશે પેપર ચકાસણીની કામગીરી પૂરી થતાં હવે પરિણામ તૈયાર કરવાની કામગીરી શરૂ કરાશે. એપ્રિલ અંત સુધીમાં તમામ પરિણામ જાહેર કરવામાં આવશે. મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીના કારણે પરિણામ સામાન્ય કરતાં 1 મહિનો વહેલું આપવામાં આવશે. ચૂંટણી આવે છે અને કારણે આ વખતે વહેલું પરિણામ આપી શકે તેવી શક્યતા છે. તો જેમ બને તેમ આ વખતે રિઝલ્ટ વહેલું આવશે. તો હવે આપણે વાત કરીએ કે રિઝલ્ટ, તો કે શું રિઝલ્ટ ક્યારે આવશે અને કેટલું આવશે. તો મિત્રો જેમ આપણે આગળ જોયું તે પ્રમાણે ગ્રેસિંગ માર્ક આપવામાં આવશે. હવે ટૂંકમાં આપણે જોઈ લઈએ કે રિઝલ્ટ શું છે. તો કે એપ્રિલના અંતમાં જાહેર થઈ શકે છે રિઝલ્ટ. એટલે હવે ફરીથી આપણે જોઈ લઈએ ક્યારે આવશે. તો ન્યૂઝ કટિંગ છે તે પ્રમાણે. તો કે એપ્રિલના અંતમાં જાહેર થઈ શકે છે રિઝલ્ટ. તો કે એપ્રિલના અંતમાં જાહેર થશે. એપ્રિલ મહિનાના ત્રીજા અઠવાડિયામાં રિઝલ્ટની તારીખ જાહેર થશે. તો કે એપ્રિલ મહિનાની ત્રીજા અઠવાડિયાની અંદર રિઝલ્ટની તારીખ જાહેર કરી દેવામાં આવશે કે આ તારીખે રિઝલ્ટ આવશે એવી. તો એપ્રિલના ત્રીજા અઠવાડિયાની અંદર રિઝલ્ટની તારીખ જશે, એટલે કે 22 કે 24 તારીખની આસપાસ આવશે 12 વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ. તો 22 કે 24 તારીખની આસપાસ આવશે 12 વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ. હવે આપણે બીજી માહિતી જોઈશું. તો કે 28 થી 30 તારીખની આસપાસ આવી શકે છે 10માંનું રિઝલ્ટ. તો કે 10માંનું 28 થી 30 તારીખની આસપાસ આવી શકે છે રિઝલ્ટ. એટલે કે 10માંનું 28 થી 30 તારીખની આસપાસ આવી શકે છે રિઝલ્ટ. 1 મે થી 3 મે આસપાસ આવશે 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ. એટલે કે 12 આર્ટ્સ અને કોમર્સનું રિઝલ્ટ 12 અથવા 13 મેની આસપાસ આવી શકે છે રિઝલ્ટ. તો આજના વિડીયોમાં બસ આપણે આટલી જ માહિતી જોઈશું. તો અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્રો સુધી ખાસ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તો બસ આજના વિડીયો બસ આટલી જ માહિતી મળીશું. તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. બસ તો આભાર. જય હિન્દ, જય ભારત.